નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી મોટા મુખ્ય સમાચાર. બે આંદોલન આજે થવાના છે. ખેડૂત બચાવો આંદોલન આજથી શરૂ થવાનું છે. મજૂર સંઘનું આંદોલન આજથી શરૂ થવાનું છે. આ બાજુ બાબા રામદેવે પણ આંદોલનની ચીમકી આપી દીધી છે. આજના આ સૌથી લેટેસ્ટ સમાચાર રહેવાના છે. બીજા અગત્યના સમાચાર, પશુપાલકો ધ્યાન રાખજો, દૂધમાં ભેળસેળ કરશો તો છોડવામાં નહીં આવે. જયેશ રાદડિયાની ખુલ્લી ચેતવણી આપી દેવામાં આવી છે. પશુપાલકો માટે એક અગત્યની જાહેરાત પણ કરી નાખવામાં આવી છે. અને શાળાઓ પાસે, સ્કૂલ પાસે હવે જંક ફૂડ વેચવાનું નહીં, જંક ફૂડ પ્રતિબંધ લાગવાની મોટી માંગ કરવામાં આવી છે. આજના લેટેસ્ટ સમાચાર સાથે અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી નાખી છે. ગાભા કાઢી નાખે એવા વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી નાખી છે. આજના વિડીયોમાં જાણવાના છે, યુરિયા ખાતર મળતું નથી પણ દારૂની હોમ ડિલિવરી કરવામાં આવે છે. એક મોટો પ્રતિહાર કરવામાં આવ્યો છે, આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. આજના વિડીયોની અંદર જાણીશું. મેઘરાજા ભૂક્કા બોલાવશે, વિગતવાર ચર્ચા કરીશું. તો આ બાજુ એમએસએમઈ બિલ પસાર થઈ ગયું છે. મોટી રાહત ઉદ્યોગકારોને મળશે. ખાસ કરીને સુરતના ઉદ્યોગકારોને મોટી રાહતના મોટા સમાચાર મળવાના છે. આ બાજુ ભૂપેન્દ્ર પટેલે બાળકો માટે મોટી ભેટ આપી દીધી છે. એના વિશેના સમાચાર ઉપર આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો 90,000 રૂપિયાની યોજના જાહેર કરવામાં આવી છે. કોઈ પણ ગેરંટી વગર સરકાર તમને 90,000 રૂપિયાની લોન આપશે. એક મોટી યોજના આવી છે. પ્લાસ્ટિકની નવી નોટોને લઈને એક બીજા મોટા સમાચાર આવ્યા છે. રિક્ષાને લઈને મિત્રો સમાચાર આજના વિડીયોની અંદર તમામ સમાચાર જાણીશું. પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો સૌ પ્રથમ આપણે અંબાલાલ પટેલની મોટી આગાહી, ગાભા કાઢી નાખે એવી આગાહી કરી છે, એના ઉપર ચર્ચા કરી નાખીએ. સૌ પ્રથમ સમાચાર, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. એટલે 17, 18, 19 એમ 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ પડે એવી શક્યતા દર્શાવી છે. તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ આ 3 દિવસ દરમિયાન વરસાદ પડવાનો છે. 5 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય એવી પણ આગાહી કરી છે. અને પછી 23 તારીખથી લઈને 28 તારીખે વરસાદનું જોર વધવાનું છે. ગાભા કાઢી નાખે એવો વરસાદ 23 થી 28 તારીખે પડશે. એટલે કે રાઉન્ડ આવવાનો છે 23 થી 28, અને એ રાઉન્ડમાં સારો વરસાદ પડે એવું અંબાલાલ પટેલે કહી નાખ્યું છે. હાલ મઘા નક્ષત્ર શરૂ છે. મઘા નક્ષત્ર દરમિયાન જે વરસાદ પડી રહ્યો એ કૃષિ માટે સારો ગણાય. ખેડૂતો માટે, ખેડૂતોના પાક માટે સારો વરસાદ માનવામાં આવે છે. તો હાલ પડતો વરસાદ ખેડૂતો માટે સારો રહેવાનો છે. 23 થી 28 વરસાદનું જોર વધવાનું છે. મેઘરાજા ભૂક્કા બોલાવશે. અંબાલાલ પટેલની જે આગાહી છે કે 17 થી 19 તારીખે વરસાદી ઝાપટા પડવાના છે. એટલે કે આ 3 દિવસની આગાહી છે, એમાં ઝાપટા પડશે. 20 થી 22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને પશ્ચિમ ઘાટમાં વરસાદ રહેશે. અને પછી 24 થી 28 તારીખનો આ ગાળો છે, એ ગાળાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે. મિત્રો આ રાઉન્ડ તમે નોંધી લેજો. 24 તારીખ અથવા તો 23 તારીખથી લઈને 28 તારીખનો જે આ રાઉન્ડ આવવાનો છે, એ રાઉન્ડમાં ભારે વરસાદ પડવાનો છે. ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડશે એવું અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી નાખીએ તો દૂધમાં ભેળસેળ કરશો તો છોડવામાં આવશે નહીં. જયેશ રાદડિયાની આ ખુલ્લી ચેતવણી આપી દેવામાં આવી છે. ખુલ્લી ચેતવણી દરેક જે મંડળીઓ છે, પશુપાલકો છે, એમના માટે આ ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. જેમાં પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયાએ
એવા તત્વો સામે આંખ લાલ કરી છે કે જે દૂધની અંદર ભેળસેળ કરતા હોય છે। ત્યારે કાર્યક્રમની અંદર જયેશભાઈ રાદડિયાએ ખુલ્લી ચેતવણી આપી દીધી છે કે જે કોઈ દૂધમાં ભેળસેળ કરશે તો તેને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં। પછી કોઈ પણ ભલામણ મોકલશે, ભલામણ પત્ર કરશે તો પણ એને છોડવામાં આવશે નહીં। અને એમની જે ડેરીઓ છે એમને પણ ચેતવણી આપી છે કે જો ડેરીઓ પણ ભેળસેળ કરતી ઝડપાશે તો એ મંડળીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી નાખવામાં આવશે। તો દૂધમાં ભેળસેળ કરનારા લોકો સાવધાનથી જજો, ચેતી જજો, એક મોટી ચેતવણી આપી દેવામાં આવી છે। ત્યાર પછી મિત્રો આ બાજુ શાળાઓની અંદર સ્કૂલની આજુબાજુ જંક ફૂડ વેચવા ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે। શાળા સંચાલક મંડળે કીધું છે કે શાળાઓની આજુબાજુ 100 મીટરના વિસ્તારમાં ક્યાંય પણ જંક ફૂડની દુકાન ન હોવી જોઈએ। બિન આરોગ્યપ્રદ જે ખોરાક વેચતી હોય એવી કોઈ દુકાનો હોવી જોઈએ નહીં, કોઈ વેચાણ થતું હોવું જોઈએ નહીં। આવી માંગ શાળા સંચાલક મંડળે કરી છે। વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને રાખીને આ મોટી માંગ કરવામાં આવી રહી છે। શાળાની કેન્ટીનનું ફરજિયાત રજિસ્ટ્રેશન થવું જોઈએ। ખાદ્ય ગુણવત્તાના ધોરણો અને નિયમો નક્કી કરવાની માંગ કરવામાં આવી છે। અને જે સ્કૂલો હોય એની 100 મીટર વિસ્તારમાં ક્યાંય પણ જંક ફૂડની દુકાન કે બિન આરોગ્યપ્રદ એટલે કે જે આરોગ્યની અંદર ખરાબ કરતું હોય એવા કોઈ પણ ખોરાક વેચાતો હોવો જોઈએ નહીં। આવી માંગ કરવામાં આવી છે। હવે રાજ્ય શિક્ષણ મંત્રીને એટલે કે જે આપણા મુખ્યમંત્રી છે અને શિક્ષણ મંત્રી છે એ બંનેને પત્ર લખીને માંગ કરવામાં આવી છે। જો આ માંગ સ્વીકારાશે તો શાળાની નજીક ક્યાંય પણ જંક ફૂડની દુકાન ચલાવી શકાશે નહીં। તો આ સૌથી મોટી માંગ કરવામાં આવી છે। આ બાજુ ભૂપેન્દ્ર પટેલે આંગણવાડીના બાળકોને મોટી ભેટ આપી દીધી છે। સ્વતંત્રતાના દિવસ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંગણવાડીના જે બાળકો છે એમના માટે એક મોટી ભેટ આપી છે। અત્યાર સુધી આંગણવાડીમાં ભણતા બાળકો એને પોષણ આહાર માટે 5 રૂપિયાની સહાય કરવામાં આવતી હતી, એટલે કે દરરોજના 5 રૂપિયા એને ફાળવવામાં આવતા હતા। પણ હવે ભૂપેન્દ્ર પટેલે આ સહાય વધારીને 8.5 રૂપિયા કરી દીધી છે। જે દિવસના 5 રૂપિયા પ્રત્યેક બાળક દીઠ આપવામાં આવતા હતા એના બદલે એક દિવસના એક બાળક દીઠ 8.5 રૂપિયા આપવામાં આવશે। તો સૌથી મોટી ભેટ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે। સાથે સાથે જે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ છે એના માટે વિદેશમાં જઈને ઉચ્ચ અભ્યાસ માટે જે લોન આપવામાં આવે છે એ લોનની લિમિટ અત્યાર સુધી 6 લાખ રૂપિયાની લોન હતી પણ એને વધારીને હવે 10 લાખ રૂપિયા કરી દીધી છે। એટલે 10 લાખ રૂપિયા સુધીની લોન બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને આપવામાં આવશે। તો ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા દિવસના અવસર ઉપર આ મોટી જાહેરાત બાળકો માટે કરી નાખી છે। એક મોટા સમાચાર હતા। હવે આવી જઈએ મિત્રો આંદોલન ઉપર। આજે 2 મોટા આંદોલન થવાના છે। એક છે ખેડૂત બચાવો પદયાત્રા પંજાબ હરિયાણાના દાતા સિંહ વાલા ખનોરી બોર્ડરથી જંતર મંતર સુધી, એટલે કે આ અંતર લગભગ 226 કિલોમીટરનું રહેવાનું છે। આ 226 કિલોમીટરની પદયાત્રા શરૂ કરવામાં આવશે, આજથી શરૂ થશે। ખેડૂત બચાવો પદયાત્રા આજથી હરિયાણા પંજાબથી શરૂ થશે અને દિલ્હીના જંતર મંતર સુધી આ યાત્રા રહેવાની છે। 226 કિલોમીટરનું અંતર કાપવાનું છે અને આજથી શરૂ થઈ ગયું છે। અને એવું માનવામાં આવે છે કે જંતર મંતર સુધી પહોંચતા 29 ઓગસ્ટ થઈ જશે। એટલે 29 ઓગસ્ટ સુધીમાં જંતર મંતર આ લોકો પહોંચી જશે। એટલે પદયાત્રા ખેડૂતોની શરૂ થઈ ગઈ છે। આ વખતે ટ્રેક્ટર ટ્રોલીઓનો ઉપયોગ કરવામાં આવશે નહીં, એટલે ટ્રેક્ટર લઈને જવાનું નથી, કોઈ ટ્રોલી લઈને જવાનું નથી। ખેડૂતો પોતાના પગે પદયાત્રા કરીને જવાના છે।
228 અથવા તો 226 કિલોમીટરનું અંતર હશે. 51 ખેડૂતો નીકળી ગયા છે, પદયાત્રા કરી રહ્યા છે અને એની સાથે 200 સહયોગી ખેડૂતો પણ જોડાયા છે. આ 200 ખેડૂતો વાહન લઈને જવાના છે. 51 ખેડૂતો પદયાત્રા કરશે અને એના સપોર્ટ માટે 200 ખેડૂતો વાહનો સાથે જવાના છે. અને એવું માનવામાં આવે છે કે 29 ઓગસ્ટના રોજ એટલે કે 29 તારીખ સુધીમાં જંતર મંતર સુધી પહોંચી જશે. તો આ સૌથી મોટા સમાચાર હતા. ખેડૂત બચાવો પદયાત્રા આજથી શરૂ થવાનું છે. તો બીજી બાજુ એક બીજું આંદોલન આજથી શરૂ થઈ ગયું છે, મજૂર સંઘનું આંદોલન. ભાવનગર અને રાજ્યભરમાં સોમવાર એટલે કે આજે 17 ઓગસ્ટના રોજ શ્રમિકો ધરણા ઉપર બેસવાના છે. ભારતીય મજૂર સંઘના આહવાનથી 17 ઓગસ્ટ સોમવારના રોજ એટલે કે આજે શ્રમિકોના પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવાના છે. ગુજરાતની તમામ કલેક્ટર કચેરીઓ ખાતે બપોરે 3 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી ધરણા કાર્યક્રમ યોજવાના છે. એટલે આજે બપોરે 3થી 5 વાગ્યા સુધી ગુજરાતની તમામ કલેક્ટર કચેરીઓ ખાતે ધરણા કરીને આવેદનપત્ર આપવામાં આવશે. આની અંદર આંગણવાડી, આશા વર્કર અને બાંધકામ સહિતના અલગ અલગ ક્ષેત્રોના બધા શ્રમિકો જોડાવાના છે. એટલે આંગણવાડી બહેનો, આશા વર્કરો અને જે શ્રમિકો છે બાંધકામના, એ બધા આની અંદર જોડાવાના છે. 1000 શ્રમિકો આશરે જોડાશે એવી અત્યારે કલ્પના કરાઈ રહી છે. એટલે આજે બપોરે 3થી 5 વાગ્યા દરમિયાન આ આંદોલન ધરણા કાર્યક્રમ યોજવાનો છે. મોટા સમાચાર. આ બાજુ બાબા રામદેવે પણ આંદોલનની ચીમકી આપી દીધી છે. સ્વતંત્ર દિવસના નિમિત્તે એક કાર્યક્રમ યોજાણો હતો. એમાં બાબા રામદેવે શિક્ષા અને ભરતી પ્રક્રિયાની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એના મુદ્દાને લઈને એક મોટો પડકાર ફેંક્યો છે. એણે કહ્યું કે કોકરોચ જનતા પાર્ટી હમણાં જે મુજબનો પડઘો પાડ્યો, ચારે બાજુ દેશમાં હોબાળો ચાલી રહ્યો છે. શાળાઓની અંદર માળખાકીય સુવિધાનો અભાવ છે. જો આ સુવિધાનો સુધારો કરવામાં નહીં આવે તો આંદોલન થવાનું છે. અને હવે મારે ફરીથી આંદોલન ઉપર ઉતરવું પડશે એવું દેખાઈ રહ્યું છે. એટલે બાબા રામદેવે ચીમકી આપી છે કે જો શાળાઓના શિક્ષણની અંદર કોઈ સુધારો નહીં થાય તો આંદોલન થવાનું છે અને આંદોલનમાં મારે પણ ઉતરવું પડી શકે છે. તો બાબા રામદેવે સરકારને ચીમકી આપી દીધી છે. આ સૌથી મોટા આજના મોટા સમાચાર કહી શકાય મિત્રો, ખૂબ અગત્યના સમાચાર. આ બાજુ યુરિયા ખાતર અને દારૂને લઈને એક મોટા સમાચાર આવી ગયા છે. ગેનીબેન બહેને ભાજપ સરકાર ઉપર એક પ્રહાર કર્યો છે કે યુરિયા ખાતર મળતું નથી પણ દારૂની હોમ ડિલિવરી થઈ રહી છે. જ્યાં મિત્રો બનાસકાંઠાના દાતા ખાતે કોંગ્રેસના નવનિયુક્ત પદાધિકારીઓનો શપથ સમારોહ યોજાણો હતો. આ સમારોહની અંદર સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કીધું કે બનાસકાંઠામાં યુરિયા ન મળતો હોવા છતાં દારૂ અને ડ્રગ્સની હોમ ડિલિવરી થતી હોવાનો આક્ષેપ કર્યો છે. એટલે ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી અને આ બાજુ દારૂ અને ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ રહી છે. તો મિત્રો અગત્યના સમાચાર હતા. ત્યાર પછી એમએસએમઈ બિલ પસાર થઈ ગયું છે ને એનાથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ ધારકોને એટલે કે ઉદ્યોગકારો છે એને મોટી રાહત મળવાની છે. તો સંસદના બંને ગૃહોની અંદર એમએસએમઈ એમેન્ડમેન્ટ બિલ પસાર થઈ ગયું છે, જેથી હવે સુરતના ટેક્સટાઇલ સહિતના જે નાના ઉદ્યોગકારો છે એ બધાને પેમેન્ટ મામલે એક મોટી રાહત મળવાની છે. આ બિલની અંદર શું સુધારો હતો એના વિશેની મિત્રો વાત કરી દઉં તો નવા કાયદેકીય માળખાની અંદર પેમેન્ટ માટે 90 દિવસની સમય મર્યાદા નક્કી કરી છે. એટલે પેમેન્ટ હવે 90 દિવસની અંદર મળી જવું જોઈએ. એનાથી જે નાના ઉદ્યોગકારો છે, ટેક્સટાઇલ ધારકો છે, એમને ખૂબ મોટી રાહત મળવાની છે. 90 દિવસમાં પેમેન્ટ મળી જશે અને કાયદાકીય લગામ છે એના ઉપર લગામ આવી જવાની છે. ઉદ્યોગોની કેશ ફ્લો સાયકલની અંદર પણ સુધારો
થઈ જશે। તો ટેક્સટાઇલ ઉદ્યોગકારોને આ MSME બિલ ખૂબ રાહત મળવાની છે, કારણ કે 90 દિવસની અંદર પેમેન્ટ થઈ જવું જોઈએ એવું આ બિલની અંદર સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે। તો ઉદ્યોગકારોને ખૂબ મોટો ફાયદો થવાનો છે, મોટા સમાચાર છે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી નાખીએ। પશુપાલકો માટે એક અગત્યની જાહેરાત। મહેસાણાની દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભા હતી। આ સભાની અંદર ડેરીએ 10% શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે, એટલે કે ડેરીમાં જે પશુપાલકો દૂધ આપતા હોય એને 10% શેર ડિવિડન્ડ આપશે, એટલે કે જે દૂધસાગર શેરીના શેર હોય એના 10% ડિવિડન્ડ એના પશુપાલકોને આપવામાં આવશે। પશુપાલકોને આ મોટી રાહત મળવાની છે, કારણ કે મિત્રો આ વર્ષે ડેરીને 455 કરોડનો નફો થયો છે અને દૂધ ઉત્પાદકોને જે ભાવ વધારો કર્યો એ પણ 455 કરોડ રૂપિયા ચૂકવ્યા છે અને એક મોટી જાહેરાત કરી છે કે એના શેર ડિવિડન્ડ પશુપાલકોને 10% શેર ડિવિડન્ડ આપવામાં આવશે। એટલે મહેસાણાની દૂધસાગર ડેરીમાં જે પશુપાલકો જોડાયેલા છે એમના માટે ખૂબ સારા સમાચાર, મોટા રાહતના સમાચાર આવી ગયા છે। તો પશુપાલકો માટે એક અગત્યના સમાચાર હતા। આ બાજુ સરકાર 90,000 રૂપિયાની લોન કોઈ પણ ગેરંટી વગર આપશે। સૌથી મોટી યોજના મિત્રો, આ યોજનાનું નામ છે PM સ્વનિધિ યોજના, જેમાં નાનો વ્યવસાય, નાનો ધંધો કોઈને શરૂ કરવો હોય અને 90,000 રૂપિયા સુધીની લોન જોતી હોય એ લારી ગલ્લાવાળાઓને PM સ્વનિધિ યોજના હેઠળ લોન આપવામાં આવશે। કોઈ પણ ગેરંટી વગર લોન આપવામાં આવશે। તમારે કોઈ પણ ગીરવી બુરવી મૂકવાની પણ કોઈ જરૂર નથી, કોઈ ગેરંટી આપવાની જરૂર નથી, પણ આ લોન 3 તબક્કાની અંદર આપવામાં આવશે। સૌથી પહેલાં તમારે લોન જોતી હોય તો 15,000 રૂપિયા સુધીની લોન તમને મળશે। પછી એ લોનના પૈસા તમે સમયસર ચૂકવી દો ત્યાર પછી બીજા તબક્કામાં તમને 25,000 રૂપિયાની લોન મળશે। એ પૈસા સમયસર ચૂકવી દો ત્યાર પછી તમને 50,000ની લોન મળવા પાત્ર રહેશે। આ સૌથી મોટા સમાચાર, 90,000 રૂપિયાની લોન PM સ્વનિધિ યોજના હેઠળ મળશે। તો આ સૌથી મોટા આજના સમાચાર હતા। ત્યાર પછી પ્લાસ્ટિકની નવી નોટને લઈને ફરી એક ગૂંચવણ આવી છે। પ્લાસ્ટિકની નવી નોટ બનવાની જાહેરાત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કરી નાખી છે, પણ હાલમાં જે ATM મશીનો છે એ ATM મશીનોની અંદર આ પ્લાસ્ટિકની નોટો નાખી શકાશે નહીં, કારણ કે એની કેસેટો બદલવી પડશે। એ કેસેટો બદલાશે ત્યાર પછી જ પ્લાસ્ટિકની નવી નોટ એમાં નાખી શકાશે। તો એ કેસેટો બદલવા માટે એમાં મોટો ખર્ચો પણ આવી શકે છે। બેંકોએ ATMની અંદર કેસેટો બદલવા માટે મોટો ખર્ચો પણ કરવો પડશે। એટલા માટે મિત્રો ATMની અંદર તો આ નોટો હાલ નાખી શકવાની નથી। તો પ્લાસ્ટિકની નવી નોટો આવવાની છે ટૂંક સમયમાં। સૌથી પહેલાં તો 10 રૂપિયાની અને 20 રૂપિયાની નોટો તમને જોવા મળશે। પછી જો બધું સફળ રહ્યું ત્યાર પછી મોટી નોટોને લોન્ચ કરવામાં આવશે। તો પ્લાસ્ટિકની નવી નોટો આવશે ને એના માટે ATMની અંદર પણ કેસેટો બદલવી પડશે, મોટો ખર્ચો બેંકોએ કરવો પડશે। તો આ હતા મિત્રો પ્લાસ્ટિકની નોટને લઈને સમાચાર। ત્યાર પછી મિત્રો વડનગરની રિક્ષાનો હવે નવો લુક તમને જોવા મળવાનો છે। વડનગરને હેરિટેજ સાઇટ તરીકેનો એક નવો દરજ્જો આપવામાં આવ્યો છે, એટલા માટે હવે ત્યાંની રિક્ષાઓને પણ હેરિટેજનો નવો લુક આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। GSFC દ્વારા જે જૂની ઓટો રિક્ષા છે એનું રિટ્રોફિટમેન્ટ કરીને આખી નવો લુક આપી દેવામાં આવશે અને આ માટે પ્રતિ રિક્ષા 50,000 રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે। એટલે એક રિક્ષા દીઠ 50,000નો ખર્ચો કરવામાં આવશે। એટલે હવે વડનગરની રિક્ષાઓની અંદર હવે નવો લુક તમને જોવા મળશે। આ ફોટોની અંદર પણ તમે જોઈ શકો છો। અત્યારે પહેલા તબક્કાની અંદર 21 રિક્ષાને તૈયાર કરવામાં આવી રહી છે, પછી ત્યાર પછી બીજી બધી રિક્ષાઓને પણ તૈયાર
કરાશે। તો વડનગરની રિક્ષા નવો લુક તમને જોવા મળવાનો છે। બિગ ન્યૂઝ હતા આ હતા મિત્રો આજના વિગતવાર સમાચાર। દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ કામના સમાચાર હતા। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં અત્યારે ફટાફટ મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ। ફરી મળીશું આવતા વિડીયોની અંદર। જય જવાન જય કિસાન।